હજી તમારી પાસેથી આવવા માંગીશું 99ની સ્કીમ અને અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે। અનેક સ્વજનો હાલ પણ એ પોતાના બહાલ સોયાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ એ બહાલ સોયા હવે નહીં આવે ત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। ક્યાં સુધી રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે અજીત? એના વાત કરવામાં આવે તો જે રેસ્ક્યુ અત્યારે શરૂ છે હું તમને બતાવીશ કે લોકો અત્યારે મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં 10થી વધારે જેસીબી ડમ્પરો મૂકવામાં આવ્યા છે। થોડી વાર પહેલાં જ એક જેસીબી વાળાએ ત્યાંથી બૂમ પાડ્યો કે એને એવું લાગ્યું કે કોઈ ખોપરી જેવી વસ્તુ અત્યારે કાંટા જે બળેલો કાટમાળ છે તેમાંથી મળી આવી છે। અહીંથી લગભગ 50 જેટલા પોલીસ કર્મીઓ દોડીને ગયા કે ક્યાંક કદાચ કોકનો અવશેષ મળી જાય અને કોક જે પરિવાર પોતાના જે મૃત પામેલા વ્યક્તિ છે તેના અવશેષ માટે વલખા મારી રહ્યા છે તે મળી આવે એના માટે લોકો દોડીને ગયા, પણ સદનસીબે તે બીજી કોઈ વસ્તુ હતી અને સતત એલર્ટનેસ વચ્ચે અત્યારે આ કામગીરી શરૂ છે। આ કેટલા કલાકો પછી પૂરી થાય તે કહેવું મુશ્કેલ છે, કારણ કે તમે વિચાર કરો સવારના વહેલી સવારથી સતત શરૂ છે, આમ છતાં હજી 10% આનો કાટમાળ નથી ભરાનો। આ બળેલો કાટમાળ ક્યારે ભરાશે? ત્યારે આટલી મોટી વસ્તુ ખડકી દીધી હોવી છતાં આ વિસ્તારની અંદર આ જગ્યા પર આમ છતાં મહાનગરપાલિકા અને જેના અધિકારીઓ અને જવાબદાર વ્યક્તિઓની કેમ નજર ન ગઈ? રહેણાંકી વિસ્તાર હોવા છતાં કેમ નજર ન ગઈ? ત્યારે આ ઘટના ખૂબ કરુણ છે। અનેક પરિવારના હીના માળા વિખાઈ ગયા છે। એવું કહેવામાં આવે કે અનેક માં છે તે પોતાના પુત્રના વાલસોયા હોસ્પિટલે જિગ્નેશ જે રીતે હમણાં પોતા જે તેમની સાથે અનેક પરિવારો વાત કરી રહ્યા હતા તેમાંથી સ્પષ્ટ દેખાતું હતું કે સ્પષ્ટ વેદના શબ્દોમાં નીતરતી હતી કે પોતાની માં છે પોતાના હજી ભૂલી આ ઘટના ભૂલવા તૈયાર નથી કે પોતાનો લાલો છે પોતાનો કાનો છે તે આ ગેમ ઝોનની અંદર બળીને ખાક થઈ ગયો છે। હવે અને ઈશ્વરની પણ તમે વિચાર તો કરો, આ કેવડી મોટો પ્રકોપ કહી શકાય, કેવડો મોટો ક્રૂર મજાક કહી શકાય કે પરિવારના જે અવશેષો છે તે પોતાના પરિવારને મળવા મુશ્કેલ છે। પોતાનો દીકરો છે વાલસો, પોતાની દીકરી છે, પોતાનો કાનો છે, પોતાનો લાલો છે અને છેલ્લી વાર પોતાના એના મા બાપ છે તે જોઈ નહીં શકે, એને એના અંતિમ દર્શન નહીં કરી શકે। એના માત્ર અવશેષોથી જો આ ડીએનએ ટેસ્ટ પછી જે અત્યારે 72 કલાકની અંદર 48 કલાકની અંદર તેના પરિવારને સોંપી દેવામાં આવશે ત્યારે તેના અવશેષોથી પરિવારને સંતોષ માનવો પડશે કે આ મારા લાલાના જે મારો કાનો હતો તેના એનું હાડપિંજર છે। અને એવી જ રીતે આ ઘટના છે તે ભારે કરુણા ફેલાવી છે, માત્ર રાજકોટમાં નહીં હિના ગુજરાત માટે આજનો દિવસ ગઈકાલનો દિવસ ખૂબ ગમગીન કહી શકાય, કારણ કે ક્યાં સુધી તક્ષશિલા જે સુરતની ઘટના બની અને હજી 5 વર્ષ હજી હમણાં જ વરસી ગઈ છે। 5 વર્ષ સુધી 5 વર્ષની અંદર એ દિવસે પણ 22થી વધારે બાળકોના મોત થયા હતા અને કિલકારી કરતા બાળકો યાતના ભોગવીને મોત પામ્યા હતા। એવી જ ઘટના રાજકોટની અંદર બની છે, મોરબીની અંદર બની છે। અનેક લોકોની એસઆઈટીની આ પ્રકારે રચના થાય છે, આ પ્રકારે જ મુખ્યમંત્રી આવે છે, આ પ્રકારે જ મંત્રીઓ અને સંત્રીઓ આવે છે અને આ પ્રકારે જ દોડધામ થાય છે। માત્ર 5 દિવસ દોડધામ થાય છે, પછી શું કામ નથી થતું? પછી બધા લોકોને જામીન મળી જાય છે અને જે પરિવારનો માળો વિખાઈ ગયો તેનું શું? આ જે પરિવાર છે તેની અંદર પોતાનો દીકરો એ મા બાપને ખબર નહીં હોય, એ પોતાના વાલસોયા દીકરાને કે દીકરીને કે પોતાના પરિવારને લઈને આવ્યા હતા ત્યારે તેને ખબર નહોતી કે થોડી વાર પછી અહીંયા આગની ભુજાળ રેલાવાની છે, ફેલાવાની છે અને આ આગની અંદર આપવાથી કંઈ જ નહીં થાય। એ પરિવારના જ્યારે માળા વિખેરાઈ ગયા છે, હજી જે પાછળ આપ દ્રશ્યોમાં બતાવી રહ્યા છો કે કઈ રીતે કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે, એ કાટમાળ જે આખો પતરાનો શેડ હતો એ મોતનો શેડ હતો, 4 વર્ષથી ધમધમી રહ્યો હતો। સંલગ્ન જે પણ અધિકારીઓ છે કે જે લોકોએ તપાસ નથી કરી એ બધા હજી જવાબદાર છે। એના ચોક્કસપણે હું તમને એક માત્ર દ્રશ્ય બતાવીશ। અહીંયા ટાયરના દ્રશ્ય છે, તમે જોઈ શકો છો કે તમે વિચાર કરો કે જે જગ્યા ઉપર જે રહેણાંકી વિસ્તાર હોય આ તો નથી, કોઈ બ્લાસ્ટ થાય તો આજુબાજુના અનેક મકાનો છે તેની અંદર નુકસાન થાય, અનેક મોતની સંખ્યા વધી શકે। આટલી મોટી આ જ્વલનશીલ વસ્તુ છે, અહીંયા કોઈ આગ લગાવવામાં આવે તો તાત્કાલિક આગ લાગે, જ્યાં 2500 લીટર ડીઝલ અને પેટ્રોલનો જથ્થો હોય અને ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓ એમ કે અમારા રાજકોટની અંદર સુશાસન ચાલે છે। કઈ રીતે સુશાસન કહી શકાય? 28 લોકો મોત પામ્યા, આટલા લોકો પરિવારના માળા વિખાઈ ગયા, એના માટે જવાબદાર કોણ?
આ તમામ અધિકારીઓ પાસે તમામ જવાબદાર, અને માત્ર અધિકારીઓ માટે નહીં, હવે અધિકારીઓ પર ન છોડી શકાય. અધિકારીઓ તો જેમણે જવાબદાર, માલિક પર તો કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. જેમને પરમિશન આપવાની સત્તા છે, જેમને ચેકિંગ કરવાની સત્તા છે, એનઓસી આપવાની સત્તા છે, અહીંયા આવીને ગેરકાયદેસર જે ચાલી રહ્યું છે તે તપાસ કરવાની સત્તા છે, તે તમામ લોકોને જેલ ભેગા કરવા જોઈએ. કારણ કે કઈક પરિવારના અત્યારે સમગ્ર ગુજરાતના આંસુઓ નથી રોકાઈ રહ્યા, ત્યારે આ લોકોને ક્યારેય બક્ષી ન શકાય. અને આ સિવાય જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની અંદર મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કાયમ માટે રાજકોટ શહેરના વિકાસની માટે, રાજકોટ શહેરને સારું બનાવવાની, રાજકોટ શહેરમાં અવનવા પ્રોજેક્ટ લાવવાની વાત કરે છે. આના માટે પણ જવાબદાર તમે છો. શા માટે તમારા રાજકોટની અંદર આ પ્રકારની કામગીરી થતી હોય, શા માટે આ પ્રકારની બિનકાયદેસર રીતે 3 માળ ચલાઈ જતા હોય અને બાંધકામ, અને શા માટે ગરીબ કોઈ પણ વ્યક્તિ, હમણાં જ મોહિતે વાત કરી એમ, કોઈ લારી રાજકોટ શહેરના રસ્તા પર મૂકે તો તમે કાયદેસરની કાર્યવાહી કરે છો. તમારા આ જે ગેમ ઝોન છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરતા તમારા હાથ કેમ રોકાયા? તમે શા માટે અહીંયા ચેકિંગ કરવાનું આવ્યા? ગઈકાલે રાજ્યસભાના સાંસદ મોકરિયાજી છે તેમણે પણ સ્વીકાર્યું હતું કે અહીંયા આવીને તપાસ કરી ગયા છે, પરંતુ કામગીરી નથી કરી. એટલે ચોક્કસપણે હિના આ સમગ્ર ઘટનાની અંદર કોઈ જો રાજ્ય સરકારે દાખલો બેસાડવો હોય, ગઈ 26 તારીખ, ગઈકાલની તારીખ રાજકોટના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે કે આ જગ્યાએ, આ સ્થળ પર 28 લોકોના ચીચિયારી સાથે, દર્દનાક સાથે, વેદના સાથે, પીડા સાથે મોત થયા છે. બિલકુલ અજીત, આજે બે જવાબદાર લાલચુ, પૈસાના લાલચુ જે સંચાલકો હતા એ દાવો કરતા હતા કે આ રાજકોટનું સૌથી મોટું ગેમ ઝોન છે, અને આ જ મૂર્ખાઓ કે જેમને એક જ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ રાખ્યો, શું અત્યાર સુધી મહાનગરપાલિકાએ તપાસ નથી કરી કે આટલી મોટી ભૂલ છે? હવે જ્યારે 28 લોકોનો જીવ ગયો છે તો ક્યાં છે મહાનગરપાલિકા? મીના, મહાનગરપાલિકા એક્ઝિટ એક હતું, એક્ઝિટ માત્ર એક હતું, લોકો બહાર ન નીકળી શકે એની તપાસ ન કરી. એના માટે આજે 28 લોકોના ઘરેથી સ્મશાન માટે જવા માટે લાશો ઉપડવાની છે. એના એ લોકો જવાબદાર છે. મહાનગરપાલિકાના કોઈ પણ તમામ શાસકોને પણ બક્ષવામાં ન આવે. શાસકોને પણ એટલા માટે કે કાયમ સારું કામ માટે જસ લેતા લોકો એ અબજસ માટે પણ તૈયારી રાખવી પડે, ને માત્ર અધિકારીઓ પર ઢોળીને નહીં વાત પૂરી કરી શકાય. જે લોકો જવાબદારી છે, અને સરકારે જ્યારે આ 26 તારીખના રોજ રાજકોટમાં આ ઘટના બની છે, કાળા અક્ષરે આ દિવસ લખાશે કે આ ઘટના બની છે, ત્યારે આજ સરકારે દાખલો બેસાડવો પડે કે 27 આવનારા દિવસોની અંદર આ તારીખના રોજ આટલા લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, અને એટલા લોકોને માત્ર સસ્પેન્ડ નહીં પણ જેલ ભેગા કરવા જોઈએ આ તમામ લોકોને. અને જે માલિકો છે તેને શરમ આવી જોઈએ. પૈસા કમાવા માટે, પોતાને ધન ભેગું કરવા માટે તેમણે 28 લોકોના મોતનું કારણ બન્યા છે. તેમણે કોઈ ગંભીર ઘટના બનાવી. કેમ એમણે આટલી મોટી મોલ, સેન્ટ્રલ એસી, એટલું મ્યુઝિક સિસ્ટમ બનાવતા પહેલા કેમણે એમણે ન વિચાર્યું કે આની અંદર કોઈની જાન જઈ શકે છે? ત્યારે સૌથી અગત્યનો બાબત છે કે હવે ગુજરાતના લોકોને જાગવાની જરૂર છે. જ્યાં પણ આ પ્રકારના મોલ હોય, જ્યાં આ પ્રકારની અવ્યવસ્થા હોય, ત્યાં વ્યક્તિએ ફરિયાદ કરવી પડશે કે અહીંયા ફાયર એનઓસી નથી, અહીંયા આ પ્રકારની અવ્યવસ્થા છે, અહીંયા પ્રકારની ગેરકાયદેસર છે, તો જ આ લોકોની આંખ ઉઘડશે. બાકી સરકારના માણસો છે જે પહોંચાયેલા છે કે અધિકારીઓ છે તે કાંઈ નથી કરી શકતા, તેનું આ વરવું ઉદાહરણ છે, આ વરવું પરિણામ